કરીશું તો અમારું સક્સેસ રેટ કેટલો? તો હવે નવી ટેકનિક પ્રમાણે 1 વર્ષ સુધી કિડની એકદમ પરફેક્ટ ચાલે, 95-97% લોકોમાં કિડની એકદમ પરફેક્ટ ચાલે, સરખી રીતે જીવન જીવી શકવાની પ્રોબેબિલિટી 5 વર્ષ પછી પણ 90% ની ઉપર હોય છે. કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે કે જેમાં બ્રેન ડેડ વ્યક્તિનું ઓર્ગન ડોનેશનમાં આવે ને અમે એમની કિડની લઈને કોઈ કિડનીની માટે વેઇટ લિસ્ટમાં નામ લખાય એ નથી. એ સાવ ખોટી માન્યતા છે. દાતાને કોઈ જ વાંધો આવતો નથી અને વાંધો નથી આવવાનો એના માટે દાતાની સંપૂર્ણ તપાસ કર્યા વગર આપણે કિડની લેતા નથી. ડોક્ટર સાગર તમને નવી ટેકનિક વિશે વાત કરશે કે જેમાં દર્દી સંકળાયેલો છું કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઝમાં. હું અને સાથે સાથે બીજા 3 યુરોલોજિસ્ટ અમારી સાથે છે જે આખી ટ્રાન્સપ્લાન્ટ ટીમના સભ્યો છે જે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય છે. વડે કરીએ છીએ લેપ્રોસ્કોપી એટલે દૂરબીનથી થતું ઓપરેશન જેમાં એન્ડોસ્કોપ હોય, નાના પેન સાઇઝના નાના હોલ્સ હોય બોડીમાં કરવામાં આવે અને અંદરથી ઓપરેશન કરી અને કિડનીને અલગ કરવામાં આવે. આ સર્જરી બહુ જ સેફ થઈ ગઈ છે. એક સમય હતો જ્યારે ઓપન સર્જરી કરવામાં આવે. અને બીજું છે રેસિપિયન્ટ, એટલે જે દર્દીને કિડનીની ખરેખર તકલીફ છે, જેને કિડનીની જરૂર છે, જેની અંદર આપણે કિડની પ્રત્યારોપિત કરીએ છીએ. હવે સાહેબે કીધું એ પ્રમાણે ડોનરનું સિલેક્શન પહેલાં બધા પ્રી ઓપરેટિવ વર્કઅપ આપણે ચેકઅપ્સ કરાવતા હોય. કઈ કિડની કેટલા ટકા કામ કરે છે, કઈ કિડનીમાં કેટલી નસો છે, કઈ કિડની સારી છે ડોનેટ કરવા માટે. આ બધા જ ફેક્ટર્સ કિડની ડોનેટ કર્યા પછી જે દાતાની અંદર બીજી પોતાની કિડની બચેલી છે, સમય જતાં એ કિડની પણ ધીરે ધીરે સાઇઝમાં એડેપ્ટેશન કરે છે. થોડું જે કે વર્કલોડ એક્સ્ટ્રા લેવાનો હોય એ લઈ અને દાતાનું જે કિડનીનું ફંક્શન હોય એ નોર્મલ રાખે છે. એટલે દાતાને કોઈ એવું મેજર રિસ્ક હોતું નથી કિડની ડોનેશન કર્યા પછી પણ. સિમિલરલી રેસિપિયન્ટ સર્જરી ઓપન સર્જરી થતી હોય છે. એમાં અલગથી અહીંયા કટ મૂકી પેટમાં જમણી બાજુ નીચેના ભાગે વિઝ્યુઅલનો મુખ્ય ફાયદો એ છે કે સૌથી પહેલાં તો બોડી ઉપર કટ નાનું આવે. ખાલી કિડની જે બહાર કાઢવાની આવે એના માટે સિઝેરિયન માટે જે નાનો સ્ટીચ આવતો હોય નીચે, સિમિલર સાઇઝનું ઇન્સિઝન જે મસલ પણ કટ ના કરવા પડે. આનાથી દર્દીને રિકવરી. હું ડૉક્ટર કમલેશ પરીખ, હું વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે નેફ્રોલોજીસ્ટ છું, કિડની ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન. ભાવનગર અને આજુબાજુના ઘણા દર્દીઓના અમે વડોદરા ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. એટલે આજે ભાવનગર ખાતે આવવાનો પર્પઝ બધાને મળવા માટે, ભાવનગરના ડૉક્ટર જેમને અમને મદદ કરી છે એમને પણ થેન્ક્સ કહેવા માટે, અને દર્દીઓમાં એક પ્રકારની જાગૃતિ લાવવાનો પણ એક ઉદ્દેશ હતો. કિડની ફેલિયર યુઝ્યુઅલી 45 થી 55 વર્ષના દર્દીઓમાં થાય. આ સમયગાળામાં જ દર્દીઓના માટે સૌથી મોટી જવાબદારી હોય. એટલે કુટુંબનો મોભી જો કુટુંબમાંથી ખસી જાય, કમાય નહીં, તો કુટુંબની હાલત ખરાબ થઈ જાય. ડાયાલિસિસ એ કિડની નિષ્ફળતાનો સારવારનો એક ઓછો જેને કહેવાય ડિઝાયરેબલ વિકલ્પ છે. કારણ કે ડાયાલિસિસવાળા દર્દીઓની તબિયત કદી સારી રહે નહીં. 2 દિવસ જો ડાયાલિસિસ કરાવે તો એ કામ ધંધો શું કરે, નોકરી કઈ રીતે કરે. એટલે જો એ જ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે તો સામાન્ય જીવન જીવી શકે. હવે મુશ્કેલી દાતાની છે. દાતાને બીક હોય કે હું કિડની આપીશ તો મારું શું થશે, તો એ ખોટી બીક છે. દાતાઓની જીવનની શૈલીમાં કે કામ કરવાની ક્ષમતામાં કોઈ ઘટાડો થતો નથી. દાતાઓની તબિયત આપ્યા પછી પણ સારી જ રહેવાની છે. એના માટે અમે ઓપરેશન પહેલાં જ બધા ટેસ્ટ કરતા હોઈએ છીએ કે જેથી દાતાની અંદર કોઈ તકલીફ ના પડે. અમે હવે દૂરબીનથી લેપ્રોસ્કોપિક મેથડ વડે કિડની ટ્રાન્સપ્લાન્ટની દાતાની કિડની કાઢવાની સર્જરી કરીએ છીએ કે જેથી દાતા બીજે દિવસે તો ચાલતા વોર્ડમાં જઈ શકે, ખાઈ પી શકે અને 5મા દિવસે તમે રજા આપી દઈએ. એટલે કિડની દાતાએ એવી કોઈ સારવાર માટે હું સાજો માણસ માંદો થઈને હોસ્પિટલમાં કેમ જવું ને ઓપરેશન કરાવવું એવી બીક રાખવાની જરૂર નથી. બ્લડ ગ્રુપ મેચ કરવું એ પણ પહેલાં એવું હતું કે દર્દીને સેમ ગ્રુપની અથવા ઓ ગ્રુપની કિડની આપવી, પણ હવે અમે નવી ટેકનિક વડે કોઈપણ ગ્રુપની કુટુંબીજનની કિડની કોઈપણ ગ્રુપના દર્દીમાં આપી શકીએ છીએ, જેના રિઝલ્ટ આઇડેન્ટિકલી સેમ છે. જે મેચિંગ બ્લડ ગ્રુપમાં જે રિઝલ્ટ મળે એ જ આમાં મળે છે. એટલે કિડની નિષ્ફળ ગઈ હોય અને જેને લાંબુ સામાન્ય જીવન જીવવું હોય, કારણ કે કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓની 5 વર્ષની લાઈફ એક્સપેક્ટન્સી 5 વર્ષ પછી પણ કિડની બરાબર ચાલતી એવી શક્યતા 90% કરતાં પણ વધારે છે. એટલે જ્યારે ડાયાલિસિસ પર 50% લોકો 5 વર્ષ પછી જીવતા હોય, બાકીના 50% તો પહેલાં 5 વર્ષમાં જ એક્સપાયર થઈ જાય. એટલે ડાયાલિસિસ એ બહુ જ ઇન્ફિરિયર ઓપ્શન છે સારવારનો. એટલે દરેક કુટુંબ કે જ્યાં આવો કોઈ દર્દી હોય એ આગળ આવે એના દાતા અને અમે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ. કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે આપણે ત્યાં, પણ કેડેવર ડોનેશનનું પ્રમાણ ઘણું જ ઓછું છે. એટલે
લાંબા સમય સુધી વેઇટ લિસ્ટ ચાલતું હોય છે, 2-3 વર્ષ પછી પણ કિડની ના મળી હોય એવા પણ ઘણા લોકો વેઇટિંગ લિસ્ટમાં હોય. એટલે કે દરેક કુટુંબમાં જો આવો કોઈ પ્રોબ્લેમ હોય તો કુટુંબીજનોએ જ આગળ આવવું જોઈએ અને ડોનેશન કરવું જોઈએ, જેથી સામાન્ય જિંદગી જીવી શકાય. કિડની ટ્રાન્સપ્લાન્ટની કોસ્ટ પણ હવે મોટાભાગના લોકોને પોસાઈ શકે એટલી ઓછી થઈ ગઈ છે અને ઇન્સ્યોરન્સ, ગવર્મેન્ટ અને બીજા બધા સેક્ટરમાંથી પણ મદદ મળી શકે. એટલે અમારો આ જાગૃતિ કેળવવાનો પણ એક ઉદ્દેશ છે કે જેથી એ કુટુંબ કે જેમાં આવું કોઈ રોગ બન્યો છે એ કુટુંબ વેરવિખેર થતું અટકે. થેન્ક યુ.